નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। પીજીવીસીએલ દ્વારા જે અલગ અલગ વીજ વિતરણ કંપની છે, જેમ કે પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ છે, તો આ અલગ અલગ વીજ વિતરણ કંપનીમાં જે વિદ્યુત સહાયક એટલે કે જે જુનિયર આસિસ્ટન્ટની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 17/7/2026 સવારના 10:30 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 17/7/2026 થી અરજી ફોર્મ શરૂ થશે અને 6/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે પીજીવીસીએલ ની ઓફિશિયલ વેબસાઇટ છે www.pgvcl.com નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 6/8/2026 સુધીમાં સાંજના 6 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કઈ કંપનીમાં કેટલી જગ્યા રહેશે, તો કે અહીં કુલ 236 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 236 જગ્યા છે તેમાંથી જે પીજીવીસીએલ છે તેમાં 85 જેટલી જગ્યા રહેશે, યુજીવીસીએલ માં 31 જેટલી જગ્યા છે, એમજીવીસીએલ છે તો તેમાં 58 જેટલી જગ્યા રહેશે, જ્યારે ડીજીવીસીએલ છે તો તેમાં કુલ 62 જેટલી જગ્યા રહેશે। આવી રીતે અલગ અલગ જે વીજ વિતરણ કંપની છે તો તેમાં કુલ 236 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। અને આ જે ભરતી છે તે મિત્રો જે શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવાર છે તેના માટે જ રહેશે, જેથી કરી અહીં દિવ્યાંગ ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી છેલ્લા 2 સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા 55% સાથે બીએ અથવા તો બીકોમ અથવા તો બીએસસી અથવા તો બીસીએ અથવા તો બીબીએ ની ડિગ્રી છે તે રેગ્યુલર અથવા તો એક્સટર્નલમાં પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ અહીં સ્નાતક પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે, કે જેમાં પહેલા વર્ષે ₹22,750 ફિક્સ પગાર આપવામાં આવશે, બીજા વર્ષે ₹24,700 પગાર આપવામાં આવશે, જ્યારે ત્રીજા વર્ષે ₹26,650 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે અહીં મિત્રો જે 25,000 થી લઈ અને 55,800 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે। અહીં ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે ફરજિયાત હોવું જોઈએ અને ઉમેદવાર છે તે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોની જે જાહેરાત પ્રસિદ્ધ થયાની જે તારીખ છે એટલે કે 7/7/2026 ને ધ્યાનમાં રાખી અને ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 7/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ, કારણ કે આ જે ભરતી છે તેમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ અરજી કરી શકશે, જેથી કરી અહીં ઉમેદવારની જે ઉંમર છે તે 7/7/2026 ને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। ₹250 પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। પરીક્ષા ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે બંને પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે બંને પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। પહેલી જે પરીક્ષા લેવામાં આવશે તેમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે, કે જેમાં રીઝનિંગ સંબંધિત જે દાખલા છે તેવા 15 દાખલા પૂછવામાં આવશે, કે જેમના 15 માર્ક રહેશે।
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગાણિતિક કસોટી સંબંધિત 15 દાખલા પૂછવામાં આવશે, તેમના પણ 15 માર્ક રહેશે. ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 20 માર્ક રહેશે. ગુજરાતી ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે. જ્યારે જીકે એટલે કે સામાન્ય નોલેજ છે તો તેને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે, અને કોમ્પ્યુટર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. ત્યાર પછી મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા છે તે આપવાની રહેશે. તે પણ હેતુલક્ષી પ્રકારની રહેશે અને તેમાં પણ MCQ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે જેમાં ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, ગુજરાતી ગ્રામરમાંથી પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી પોલિટી છે, જાહેર વહીવટ છે અને RTI એક્ટ છે તેમાંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી ઇતિહાસ, ભૂગોળ અને જે સાંસ્કૃતિક વારસો છે તેમાંથી 15 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી અર્થશાસ્ત્ર છે, પર્યાવરણ છે, સાયન્સ અને ટેકનોલોજીમાંથી 15 પ્રશ્ન પૂછવામાં આવશે અને વર્તમાન પ્રવાહને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે બીજી જે પરીક્ષા છે તેમાં કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે બંને પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો PGVCL એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દિવ્યાંગ ઉમેદવાર માટે જુનિયર આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયકની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.